ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા અભિનેતાઓ છે જેમણે પડદા પર દારૂ પીધો હોય, સિગારેટ પીધી હોય અથવા એવા રોલ કર્યા હોય જે લોકોને વર્ષો સુધી યાદ રહે. પણ ગુજરાતના એક એવા સુપરસ્ટાર છે જેમણે પોતાની આખી કારકિર્દીમાં એક નિયમ ક્યારેય તોડ્યો નથી, અને એ નિયમ હતો દારૂનો ગ્લાસ હાથમાં પણ નહીં લેવો. હા મિત્રો, એટલું જ નહીં, એક સુપરહિટ ગીતમાં હાથમાં વિસ્કીનો ગ્લાસ પકડવાની ઓફર આવી હતી, પણ વિક્રમ ઠાકોરે સીધી ના પાડી દીધી. પણ આખરે એવું શું કારણ હતું? શું આ માત્ર તેમની અંગત પસંદગી હતી કે પછી તેની પાછળ કોઈ મોટી વિચારધારા છુપાયેલી હતી? અને શા માટે આજે પણ વિક્રમ ઠાકોર પોતાના દરેક ચાહક માટે એક અલગ ઉદાહરણ બની ગયા છે? આ સવાલનો જવાબ તમને આ વિડીયોના અંતમાં મળશે, અને અંતે હું તમને એક એવી વાત જણાવીશ જે સાંભળીને કદાચ વિક્રમ ઠાકોર પ્રત્યે તમારો માન વધુ વધી જશે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, આજના સમયમાં ફિલ્મો અને ગીતોમાં દારૂના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ક્યારેક હીરો પાર્ટી કરતો દેખાય છે, ક્યારેક સિગારેટ પીતો દેખાય છે, તો ક્યારેક દારૂ પીતા પીતા ગીત ગાતો દેખાય છે. અને ઘણા લોકો માટે આ માત્ર એક્ટિંગ હોય છે, પણ કેટલાક કલાકારો એવા પણ હોય છે જેઓ પડદા પર પણ પોતાની કેટલીક મર્યાદાઓ નક્કી કરે છે, અને વિક્રમ ઠાકોર એક એવા કલાકારોમાંથી એક છે. વિક્રમ ઠાકોરનો જન્મ કોઈ ફિલ્મી પરિવારમાં થયો નહોતો. તેમનું બાળપણ એક સામાન્ય ગામડાના વાતાવરણમાં પસાર થયું. ભેંસો ચરાવવી, ખેતરમાં જવું, સંગીત સાથે સમય પસાર કરવો, આ બધું તેમની જિંદગીનો ભાગ હતું. અને કદાચ એ જ સાદગીએ તેમને જીવનના કેટલાક મજબૂત સિદ્ધાંતો આપ્યા જે આજે પણ તેઓ છોડવા તૈયાર નથી. એક પોડકાસ્ટ દરમિયાન જ્યારે સમાજ અને યુવાનો વિશે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે એક ખૂબ રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો. સવાલ હતો, વિક્રમભાઈ, તમારી કોઈપણ ફિલ્મમાં તમને દારૂ પીતા કેમ નથી બતાવવામાં આવતા? તો મિત્રો, આ સવાલ સામાન્ય લાગતો હતો, પણ તેનો જવાબ ખૂબ સારો હતો. વિક્રમ ઠાકોરનો જવાબ કે વિક્રમ ઠાકોરે જે જવાબ આપ્યો એ સીધો તેમના દિલમાંથી આવ્યો હતો. તેમણે કહ્યું, મને જોઈને ઘણા બધા લોકો શીખે છે, મારા ચાહકો મને ફોલો કરે છે, હું જેવું કરું છું એમાંથી ઘણા લોકો પ્રેરણા લે છે, અને એટલા માટે જ તેમણે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે તેઓ કોઈ એવી ભૂમિકા નહીં કરે જે યુવાનોને ખોટા રસ્તે ચડાવે. મિત્રો, અહીં ખાસ વાત એ છે કે આ નિયમ માત્ર ફિલ્મો પૂરતો મર્યાદિત નહોતો. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેમણે ક્યારેય એવો રોલ સ્વીકાર્યો નથી જ્યાં તેમને દારૂ પીતા બતાવવામાં આવે અથવા બીડી સિગારેટ પીતા બતાવવામાં આવે. એટલે કે તેઓ માત્ર પડદા પર જ નહીં, પણ પોતાની છબી વિશે પણ ખૂબ જાગૃત રહ્યા છે. હવે આવે છે આ સ્ટોરીનો સૌથી રસપ્રદ ભાગ. એક વખત તેમને એક ગીતની ઓફર મળી, અને એક ગીતમાં એક લાઈન હતી જ્યાં હાથમાં વિસ્કીનો ગ્લાસ રાખવાનો હતો. ગીત હિટ થવાથી સંપૂર્ણ સંભાવના હતી, પૈસા પણ મળવાના હતા, લોકપ્રિયતા પણ મળવાની હતી. પણ વિક્રમ ઠાકોરે એ ઓફર ફગાવી દીધી. હા મિત્રો, તેમણે સીધી ના પાડી દીધી. ઘણા લોકો વિચારે, એક ગ્લાસ હાથમાં પકડવાથી શું ફરક પડે? પણ વિક્રમ ઠાકોર અલગ રીતે વિચારે છે. તેમના મતે એક કલાકાર માત્ર મનોરંજન કરતો નથી, તે સમાજ પર અસર પણ કરે છે. ખાસ કરીને જ્યારે લાખો લોકો તેને પસંદ કરતા હોય ત્યારે તેની જવાબદારી વધી જાય છે. મિત્રો, કલ્પના કરો, એક નાનો છોકરો પોતાના મનપસંદ હીરોને ફિલ્મમાં દારૂ પીતો જોઈએ તો કદાચ તે માને કે આ સામાન્ય બાબત છે, પણ જ્યારે એ જ હીરો આવી બાબતોથી દૂર હોય ત્યારે એક અલગ સંદેશ જાય છે. અને કદાચ વિક્રમ ઠાકોર એ જ ઈચ્છતા હતા. પોડકાસ્ટ દરમિયાન વાત ઠાકોર સમાજ અને વ્યસનો સુધી પણ પહોંચી. ત્યારે વિક્રમ ઠાકોરે કહ્યું કે પહેલાં કરતાં હવે ઘણી સારી સ્થિતિ છે. લોકો શિક્ષણ તરફ વળી રહ્યા છે, વ્યસનો ઓછા થઈ રહ્યા છે, અને સમાજમાં જાગૃતિ વધી રહી છે. હવે સૌથી સીધો સવાલ, શું વિક્રમ ઠાકોરને ક્યારેય દારૂ પીવાની ઈચ્છા થઈ હતી? જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. તેમણે સ્પષ્ટ કહ્યું, ના, ક્યારેય નહીં. મિત્રો, આજના સમયમાં જ્યાં ઘણા લોકો માત્ર મજા માટે પણ એક વખત ટ્રાય કરે છે, ત્યાં એક વ્યક્તિ ખુલ્લેઆમ કહે છે, મને ક્યારેય ઈચ્છા જ થઈ નથી. એ વાત ખરેખર ખાસ છે. મિત્રો, વિક્રમ ઠાકોર આજે એક મોટું નામ છે, લાખો ચાહકો છે, ખ્યાતિ છે, પૈસા છે, છતાં પણ તેમને પોતાના કેટલાક સિદ્ધાંતો ક્યારેય છોડ્યા નથી. અને કદાચ એ જ કારણ છે કે લોકો તેમને માત્ર અભિનેતા તરીકે નહીં, પણ એક સારા માણસ તરીકે પણ પસંદ કરે છે. મિત્રો, શરૂઆતમાં જ મેં તમને સવાલ પૂછ્યો હતો, વિક્રમ ઠાકોરે દારૂનો ગ્લાસ હાથમાં પણ કેમ ન લીધો?
હવે તેનો જવાબ સ્પષ્ટ છે. એક કલાકાર માત્ર પોતાનો નથી હોતો, તે લાખો ચાહકોનો હોય છે. અને જ્યારે લાખો ચાહકો તમને અનુસરે ત્યારે તમારી દરેક હરકત એક સંદેશ બની જાય છે. એટલા માટે જ તેમણે પોતાની ફિલ્મોમાં, ગીતોમાં અને કારકિર્દીમાં દારૂ અને વ્યસનથી દૂર રહેવાનો નિર્ણય લીધો. મિત્રો, વિક્રમ ઠાકોરના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? શું આજના કલાકારો પણ આવી જવાબદારી લેવી જોઈએ કે પછી ફિલ્મોને માત્ર મનોરંજન તરીકે જ જોવી જોઈએ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને એક ખાસ સવાલ, જો તમે વિક્રમ ઠાકોરને એક વાત પૂછવાનો મોકો મળે તો શું પૂછશો એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમે સાચે જ વિક્રમ ઠાકોરના ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.